તો બોટાદની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. તો ગઢડામાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થતાં પુલ પણ બિસ્માર થયો છે. ડેમ ઓવરફ્લો થતાં ગેલો નદી પર આવેલો આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને પાણીના કારણે પુલ પર મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. તાત્કાલિક પુલના રસ્તાનું સમારકામ કરવા માટે પણ માંગ ઉઠી છે. બોટાદ ગઢડાના દ્રશ્યો છે કે જે રીતે આ પુલ છે, બ્રિજ છે, તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને સાથે વરસાદી માહોલ વચ્ચે આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પણ અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલથી છેલ્લા 12 કલાકમાં ગઢડાની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ગામડાઓના અને ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે. અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે અને ઓવરફ્લો થવાના કારણે જે અહીંયા પુલ, જે મુખ્ય પુલ આવેલો છે તે ગઢડા શહેરના જે વિસ્તાર જેમ કે બદલીનો ઝાપો છે, સામાકાંઠા છે, તેને જોડતો મુખ્ય પુલ છે, તેમજ અમરેલી છે, ઢસા છે અને ગામડાઓના જે ખરીદી કરવા લોકો આવતા હોય કે અહીંયા મુખ્ય મંદિરો છે તો દર્શન કરવા જે હરિભક્તો આવતા હોય તે માટે આ મુખ્ય રસ્તો છે. પરંતુ જે પાણી બહુ આવ્યું એના કારણે રસ્તો એટલો ધોવાઈ ગયો છે કે એવા ખાડા પડી ગયા છે કે લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે.